Jai Shri Krishna students. Today we are continue learning to English subject in standard 11th. Last two video we talking about the journey of my life from earth to east. We talk about Arunima Sinha. છેલ્લા બે વિડીયોમાં આપણે ધોરણ 11ના ઇંગ્લિશ વિષયના યુનિટ એ જેનું નામ ધ જર્ની ઓફ માય લાઈફ ઓર ટુ એવરેસ્ટ ની ચર્ચા કરી. છેલ્લા બે વિડીયોમાં પહેલા વિડીયોમાં આપણે સીન 1 ની વાત કરી કે જેમાં અરુણિમા કઈ રીતે ટ્રેનમાં મુસાફરી કરે છે અને પોતાનો ડાબો પગ ગુમાવી દે છે અને તેની કઈ વેદના આવે છે. જીવનનો એક જ એનો મોશન હતો, એક જ એવી ડ્રીમ હતી કે એણે એવરેસ્ટ ચડવું હતું, પરંતુ પોતાનો ડાબો પગ ગુમાવી દેતા એ શું કરે છે એની જર્ની આપણને બતાવે છે. પછી સીન 2 ની વાત છે જેમાં રિકવર્ડ એન્ડ ફિટ અવર ગોલ્સ, બરાબર. AIIMS એટ ઇન ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ મેડિકલ સાયન્સમાં એની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે, જ્યાં એ રિકવર્ડ પોતે રિકવર થાય છે એન્ડ ફિટ અવર ગોલ. રિકવરમાં એને શું મળે છે? આર્ટિફિકલ લેગ મળે છે. અને ફિટ અવર ગોલ્સ એને જ્યારે એના જીજા દ્વારા એને ઇન્કરેજ કરવામાં આવે છે ત્યારે પોતે પોતાના જીવનને ગોલ બનાવી દે છે અને કહે છે કે મેં ચઢુંગી એવરેસ્ટ. ત્યારે પોતે એવરેસ્ટ બનાવવાનો એટલે કે જીવન જીવવાની એક ઘટના એ પોતે એ ગોલ બનાવી લે છે. પછી આપણે એ જ વિડીયોમાં સીન 3 ની પણ વાત કરી હતી, જેમાં હતું ટ્રેનિંગ વિથ બજેન્દ્રી પાલ, બરાબર. એ પોતે એટલી મેચ્યોર થઈ જાય છે, વિચારે છે કે હવે મને નવો જન્મ મળ્યો છે તો જીવનને કઈ રીતે પાર કરવું એ પોતે એક ગોલ બનાવી લે છે અને એવરેસ્ટ ચડવું હોય છે. માટે એ એવરેસ્ટને ચડવા માટેની ટ્રેનિંગ બજેન્દ્રી પાલ કે જે ઉત્તર કાશીમાં રહેતા હોય છે તેની પાસે ટ્રેનિંગ લે છે. 28 ફેબ્રુઆરી 2012માં એ બેઝ કેમ્પમાં જાય છે, બરાબર. બેઝ કેમ્પ એટલે કે એને બેઝ કેમ્પ એટલે કે માઉન્ટ એવરેસ્ટ ચડવા માટેના કેમ્પો અલગ અલગ યોજાય છે, જેમાં એનું સિલેક્શન થાય છે અને બજેન્દ્રી પાલ એને હંમેશા માટે પ્રોત્સાહિત કરતી રહે છે. એની જે ઉત્સાહ છે, એની જે લગન છે, અરુણિમા સિંહને જે ચડવાની લગન છે એ જોઈને બજેન્દ્રી પાલને પણ પોતે એક આત્મવિશ્વાસ વધી જાય છે અને અરુણિમા માટે વિશ્વાસ આવી જાય છે કે એ પોતે આ ચડી જ શકશે, બરાબર. એટલે ત્યાં સુધીમાં આપણે જોયું. હવે જોઈએ લાસ્ટ સીન, એકદમ સીન છેલ્લો છે જેમાં લાસ્ટ એક્ઝિબિશન એટલે કે છેલ્લો ચઢાવ. હવે ટ્રેનિંગ મળી જાય છે, બેઝ કેમ્પમાંથી ચડવા માંડે છે. એમાં આપણે જોયું સીન 3 માં કે કેટલાક કિલોમીટર સુધી પહોંચી જાય છે. તો એમાં છે 21,798 ફીટ સુધી પોતે ચડી જાય છે, બરાબર. અને ત્યાર પછીની વાત હવે આપણે લાસ્ટ સીન 4th ની વાત કરીશું. તો જોઈએ આપણે બુક્સમાં. I arrived at Everest Base Camp on 11th April 2013. I arrived, હું પહોંચી જાઉં છું at Everest Base Camp, એવરેસ્ટના છેલ્લા કેમ્પમાં on 11th April 2013. 11th April 2013, બરાબર ને. એનું એક્સિડન્ટ થયેલું ત્યારે 24 યર્સની હતી કે જે 2011માં થયેલું, બરાબર. ત્યાર પછીના 1 વર્ષ પછી પોતે સારી થઈને એ બજેન્દ્રી પાલ પાસે આવીને ટ્રેનિંગ લે છે અને 28 ફેબ્રુઆરીથી 2012 થી જોડાય છે અને જોડાઈને એ એવરેસ્ટ ચડવાનું ચાલુ કરે છે, બરાબર. અને ત્યાર પછીના 1 વર્ષ પછી 11th એપ્રિલ 2013 પર એ બેઝ કેમ્પ એટલે કે એવરેસ્ટના છેલ્લા સ્ટેજ પર એ પોતે પહોંચી જાય છે, બરાબર. Near about 2 years had passed since was thrown out of the moving train. Moving train એટલે કે ચાલતી ટ્રેનમાંથી થ્રો આઉટ એટલે ફેંકી દેવાયેલા. નિયર અબાઉટ 2 years નજીકના 2 વર્ષ એટલે કે 2 વર્ષ થઈ ગયા છે. એઝ અ પાસ સીન વોઝ એટલે કે ચાલતી ટ્રેનમાંથી ફેંકાઈને આજે 2 વર્ષ પતી ગયા છે, બરાબર. આપણે આના પરથી પણ લોજિક ચલાવી શકીએ કે 2011માં એક્સિડન્ટ થયેલું તો 2012 અને 2013 તો 2 year કમ્પ્લીટ. પણ આપણે જોઈએ તો ફેબ્રુઆરીમાં 1 વર્ષ પૂરો થતો હતો તો તેવી રીતે એપ્રિલ એટલે 2 વર્ષને 1-2 મહિના થઈ ચૂક્યા છે.
At the camp, nobody seemed to know that I had an artificial leg. At the camp, એટલે આ જે કેમ્પ એ લોકોનું જે ગ્રુપ હતું એમાં nobody કોઈ પણ seem to know કે જાણતું ન હતું કે I had an artificial leg. એક મારો પગ જે છે એ કૃત્રિમ છે એવું આ બેઝ કેમ્પમાં કોઈ જાણતું નથી. એટલે કે અરુણિમા અર્થથી લઈને એવરેસ્ટના શિખર સુધી ના છેલ્લા બેઝ પર પહોંચી જાય છે ત્યાં સુધી એક પણ લોકોને ખબર નથી પડતી કે એનો આર્ટિફિકલ લેગ છે. બરાબર, આપણને તો જરા પણ વાગ્યું હોય ને તો આજુબાજુવાળાને ખબર પડી જાય કે એને પગમાં વાગેલું છે. બરાબર, કારણ આપણને અહેસાસ થાય છે. હવે આ અરુણિમાનો તો આખો જૂઠો પગ પોતાના બોડીથી એક અલગ પાર્ટ છે. બરાબર, છતાંય પોતાની એટલી આત્મવિશ્વાસ એની પ્રેરણા બતાવે છે, એટલી હિંમત બતાવે છે કે પોતાના કેમ્પના કોઈ પણ વ્યક્તિને ખબર પડવા દેતી નથી. એટલો એનામાં જુસ્સો છે, એના જીવનમાં કંઈક કરી ચૂકવાની આવડત છે. વન ડે while returning, જ્યારે અમે બેઝ કેમ્પમાંથી પતાવીને એટલે કે એ લોકો ક્યાંક રોકાવાનું હોય ત્યાં આવે છે, પાછા ફરે છે, માય લેફ્ટ લેગ ગોટ વેટ વિથ સ્નો. મારો જે ડાબો પગ છે ગોટ વેટ, વેટ એટલે ભીંજાઈ જવો, વેટ એટલે ભીંજાવું, ભીંજાઈ જવું એટલે કે પીલાઈ જવું. વિથ અ સ્નો, સ્નો એટલે બરફથી. આપણને બધાને ખબર છે કે હિમાલયના એવરેસ્ટ પર્વત પર ખૂબ જ 12 માસ બરફ હોય છે. બરાબર, તો એ બરફને કારણે, બરફ હોય એટલે બરફ એક પાણીનો જ ઘન પદાર્થ છે, તો એ બરફને કારણેનો જે આર્ટિફિકલ લેગ છે ભીંજાઈ જાય છે. હવે ભીંજાઈ જાય એટલે આપણને ઓકવર્ડ જ લાગે. બરાબર, એટલે શું થાય છે જુઓ, બીકોઝ આઈ હેડ સ્લીપ અ કપલ ઓફ ટાઈમ ઓન ધ સ્લીપરી સરફેસ. બરાબર, બીકોઝ એનું કારણ એ કેવી રીતે ભીંજાઈ જાય છે તો આઈ હેડ અ સ્લીપર કપલ ઓફ ટાઈમ. સ્લીપર એટલે લપસી પડવું. બરાબર, કપલ ઓફ ટાઈમ એટલે 2 થી 3 વાર એ બરફમાં લપસી પડે છે. લપસી પડે એટલે બરફમાં જતી રહે એટલે પાણી લાગે છે. ઓન ધ સ્લીપરી સરફેસ, સરફેસ એટલે સપાટી. સપાટી પર એ લીપસી પડે છે, તેથી એનો આર્ટિફિકલ લેગ ભીંજાઈ જાય છે. નેક્સ્ટ મોર્નિંગ આઈ લેફ્ટ ધ આર્ટિકલ લેગ આઉટ ઇન ધ સન ટુ ડ્રાય. નેક્સ્ટ મોર્નિંગ, જ્યારે બીજી મોર્નિંગ થાય છે, આઈ લેફ્ટ ધ આર્ટિકલ લેગ, મેં મારો કૃત્રિમ પગને છૂટો કરી આઉટ ઇન ધ સન ટુ ડ્રાય, જે સૂર્યનો પ્રકાશ થોડીક વાર નીકળે છે તેમાં ડ્રાય એટલે સૂકવવા મૂકે છે. એટ ધેટ ટાઈમ, એ જ સમયે સમ ફોરેનર્સ એટલે કેટલાક વિદેશીઓ રિયલાઇઝ ધેટ એટલે કે પોતે અનુભવે છે, જાણે છે કે આઈ હેડ ઓનલી વન લેગ, મારી પાસે ફક્ત એક પગ છે. આફ્ટર ધેટ માય ટીઆરપી સ્કોરેડ. બરાબર, ત્યાર પછી જ મારી ટીઆરપી એ શોર્ટ ફોર્મ આપેલું છે. ટીઆરપી એટલે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ. ટેલિવિઝનની રેટિંગ પોઈન્ટ એટલે એક ચાહક શક્તિ, સ્કોરેડ એટલે વધી જાય છે. કે અત્યાર સુધી તો બધાને હતું જ કે આટલી સ્ટ્રોંગ ગર્લ ઉપર ચડી જાય, પણ એ લોકોને એ ન ખબર હતું કે એનો આર્ટિફિકલ લેગ હતો. બરાબર, એને એટલે સહાનુભૂતિ, દયાભાવ શક્તિ કોઈના પર લીધી નહીં કે મારો પગ જોડો છે મને કોઈ મદદ કરે. એ પોતાની શક્તિથી એટલે આવે છે, પરંતુ જ્યારે એને વિદેશીઓને ખબર પડે છે ત્યારે એની વધારે ચાહન શક્તિ વધી જાય છે. ઇન માય ફાઇનલ એક્સપેડિશનલ્સ એટલે કે જ્યારે મારું છેલ્લું ચઢાણ આવે છે ટુ સાગરમંથા. બરાબર, હવે છેલ્લું એનું આવે છે સાગરમંથા દરિયો. બધાને જ ખબર છે સાગરમંથા કયો છે. બરાબર, હેડ ઓફ સી, દરિયાના દેવ, ધ લોકલ નેમ ફોર ધ પીક ઓફ એવરેસ્ટ. અને ત્યાંના લોકો છે, લોકલ લોકો એટલે કે જે ગામડીય વિસ્તારના લોકો છે તે એનું નામ શું આપેલું હતું, પીક ઓફ એવરેસ્ટ, કે એ એવરેસ્ટનો શિખર છે. બરાબર, એટલે ત્યાંથી આ દરિયો આવેલો છે એવું કહેવા માંગે છે. નીમા કાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડિયન. હવે જે આખું એને બજેન્દ્રી પાલે ટ્રેનિંગ કરી, પણ આખા માઉન્ટેનનો એક ગાઈડિયર એટલે કે આખી સાથે છેલ્લે સુધી રહે એનું નામ હતું નીમા કાંચા. આ 2 નામ આપેલા છે, 2 નામ ખાસ યાદ રાખવાના. નીમા કાંચા. બરાબર, જે એનો માઉન્ટેન ગાઈડિયન છે અને બજેન્દ્રી પાલ એનો ટ્રેનર છે. બરાબર,
he was nice and helpful Napoleon man. બરાબર, he was a nice, એ ખૂબ જ સારો અને હેલ્પફુલ એટલે મદદરૂપ છે, નેપોલિસ મેન, બરાબર, એ નેપાળી માણસ છે, એટલે નેપાળનો છે કે જે મારો ગાર્ડિયન બને છે, જેનું નામ છે નીમા કાંચા, who used to scold me at that time when upset. ક્યારેક કોઈક વાર મને વળતો પણ અને ક્યારેક મને સ્કોડ મી એટલે કે ખીજવાતો પણ, બરાબર, એટલે કંઈક આપણે પણ જ્યારે આપણે બેચેની થાય કે આપણે જ્યારે આપણી હિંમત તૂટવા માંડે ત્યારે આપણે કોઈ ખીજવા જાય તો પાછો આપણને જુસ્સો વધી જાય, બરાબર, એટલે કે જ્યાં કહેવું પડે ત્યાં કહેવું પડે, એટલે ત્યારે કોઈમાં ખીજવાય પણ જતો પણ એક નાઇસ અને હેલ્પફુલ પર્સન છે, બરાબર. The last trek to the peak of Everest beginning. The last trek, હવે છેલ્લો ટ્રેક, છેલ્લી જે જર્નીના પગ છે તે હવે આ ચાલુ થઈ ગયો છે. પીક ઓફ એવરેસ્ટ બિગન, પીક એટલે કેડી, એટલે છેલ્લે જે એવરેસ્ટની ટોચ છે ત્યાં પહોંચવાનું બિગન એટલે શરૂઆત થઈ ગયું છે. ઇટ વોઝ અ વેરી ડેન્જર, એ ખૂબ જ ખતરનાક છે. નેરો પાથ, નેરો એટલે એકદમ સાંકડો રસ્તો છે. I sleep and fell once, મેં પાછી સ્લીપ એટલે લપસી પડી અને ફેલ વન એટલે કે પડી ગઈ, બરાબર. ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ, અને જે ઓક્સિજન હતું મારું એ રનિંગ આઉટ હવે ખતમ થવા જઈ રહ્યો છે, બરાબર, પૂરો થવા જઈ રહ્યો છે. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેઇનિંગ લેગ, માય પેઇનિંગ લેગ, પેઇનિંગ એટલે જે દર્દ કરતો પગ છે એની સાથે હું સ્ટ્રગલ એટલે સંઘર્ષ કરી રહી હતી, એટલે હવે એને દુખવા માંડે છે અને હવે છેલ્લો જ છે પગ, એટલે ઓક્સિજન પણ પતી જવા રહ્યો છે, એટલે બધી આફતો એકસાથે આવવા માંડી, બરાબર, એટલે કંઈક મેળવવા માટે કંઈક ખોવું પડે, બરાબર, કંઈક સફળતા પાછળ આપણે જેટલી બધી મહેનત કરીએ ત્યારે આપણને એક સફળતા મળે, બરાબર. તો આ જ વસ્તુ અહીંયા પણ છે. માય શેરપા સેડ આઈ મસ્ટ ક્વાઇટ, માય શેરપા જે બજેન્દ્રી પાલ હતી તે એમ કહે છે, શેરપા એને એટલે કે મેરી શેરની એટલે પાછી અરુણિમા અને શેરપા એટલે બજેન્દ્રી પાલ વિશે વાત કરે છે કે સેડ મસ્ટ ક્વાઇટ, તું હવે છોડી દે, હવે છોડી દે, તને ખૂબ દર્દ થાય છે, તારું ઓક્સિજન પણ પતી જવાનું છે. બટ આઈ નો ધેટ ધેર વોઝ નો ગોઈંગ બેક, બટ મને ખબર હતી કે ધેર વોઝ નો ગોઈંગ બેક, મેં પાછી ફરીશ નહીં, મારે નથી જવું, મારે કરવું જ છે, એ મને ખબર હતી. આઈ પુશ્ડ ફોરવર્ડ થોટ માય શેરપા કેપ્ટ instantly that I should return. I pushed forward thought my, મેં જે વિચાર કરતી હતી એ my શેરપા kept instantly, છતાં મારી શેરપા kept instantly આગ્રહપૂર્વક મને I should return, મને પાછી વળી જવાનું કહેતી રહે છે. મેં ના પાડી છતાં મને વારંવાર મારી શેરપા મને સારા માટે સમજાવે છે કે તું જતી રહે. I have enough oxygen to reach the summit and harness the country flags. I have enough, હવે અરુણિમા કહે છે કે I have enough oxygen, મારા પાસે એટલો પૂરતો ઓક્સિજન છે to reach the summit, summit એટલે કે શિખર, શિખર એટલે એવરેસ્ટનું શિખર, ટોચ કે જ્યાં એમણે પહોંચવાનું છે ત્યાં પહોંચવા માટે પૂરતું ઓક્સિજન એની પાસે છે. એન્ડ હોઇસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ, અને લહેરાવવા માટે મારે લહેરાવવાનો છે મારા કન્ટ્રીઝ ફ્લેગ, દેશના ધ્વજને લહેરાવવાનો છે. વોટ હેપન આફ્ટરવર્ડ્સ ડઝ મેટર એનીમોર, વોટ હેપન ત્યાર પછી શું થશે, આફ્ટરવર્ડ્સ એટલે ત્યાર પછી જે થશે, હું પહોંચી જાઉં, મારા શિખર પર પહોંચી જાઉં અને મારા કન્ટ્રીનો ફ્લેગ જ્યાં સુધી લહેરાવી ન દઉં ત્યાં સુધી મારા પર ઇનફ ઓક્સિજન છે, એટલે પછી પતી જાય તો બી મને ડઝ નોટ મેટર એનીમોર, ત્યાર પછીની મને ચિંતા નથી. આઈ ટોલ્ડ નીમ કાંચાસ ફ્રેન્ડલી, ફ્રેન્ડલી એટલે મક્કમતાથી, મક્કમતાથી એમણે નીમા કાંચાને જણાવી દીધું, બરાબર, એને આટલો દર્દ થતો હતો, એને ખબર હતી કે ઓક્સિજન ઓછું છે, છતાં પણ એ જણાવી દે છે કે ના મારે જવું છે. રિમેમ્બર નોન કેન ડિફેન્ડ યોર અન્ટિલ યોર કોન્સર્ટ, બરાબર, આ લીટીને અંડરલાઈન કરજો. રિમેમ્બર નોન કેન ડિફેન્ડ યોર અન્ટિલ યોર કોન્સર્ટ,
બરાબર. રિમેમ્બર, યાદ રાખજો, આ ખાલી અરુણિમાની જ વાત નથી, આપણાના જીવનને પણ ખૂબ ઉપયોગી એવું વાક્ય છે કે નોન કેન ડિફેન્ડ યુ, જ્યાં સુધી તમે હાર ના સ્વીકારો, અન્ટિલ યુ આર કન્સાઇડ, ત્યાં સુધી તમને કોઈ હાર મળી શકતી નથી અથવા કોઈ પણ તમને હરાવી શકતો નથી. એટલે અહીંયા એમ કહે છે, એટલે અરુણિમા કહે છે કે જ્યાં સુધી હું હારને સ્વીકાર નહીં કરું ને ત્યાં સુધી મને કોઈની તાકાત નથી મને રોકી શકે. બરાબર. એટલે આપણે પણ જ્યારે કોઈ સારા કાર્યની માટેની સફળતાને આગ્રહ કરતા ને તો આપણે એકલા પડીએ ને તો પણ એ આપણને સફળતા મળે. જો ગલત કામ કરતા હોય ને તો એ નિષ્ફળતા અવશ્ય મળે. બરાબર ને. સફળતાની ચાવી નિષ્ફળતામાં જ રહેલી છે. નિષ્ફળતા મળશે તો જ આપણને સફળતાની વેલ્યુ મળશે. એટલે અહીં કહે છે કે હાર ન સ્વીકારીએ ત્યાં સુધી કોઈ તમને હરાવી શકતું નથી. યસ, occasionally failures will test you but keep trying. હા, occasionally એટલે કે પ્રસંગોપાત, એટલે કોઈક સમય એવો આવે કે failures will test you, કે કોઈ વાર નિષ્ફળતા મળે પણ એ તમારી ફક્ત ટેસ્ટ, પરીક્ષા લે છે. બરાબર. આપણને નિષ્ફળતા મળે તો જ આપણે નાનેથી મોટા થયા ત્યાં સુધી શીખતા આવેલા કે કીડીને જોઈને શીખો. એક કીડી કેટલી વાર પડે તો છતાં પોતે ઉપર ચડીને જ રહે છે. બરાબર. ટ્રાય એન્ડ ટ્રાય બી સક્સેસ. બરાબર. એટલે નિષ્ફળતા મળે તો એ આપણી કસોટી છે, આપણા જીવનની કસોટી છે. હીરાને કેટલી વાર ઘસે ત્યારે હીરો બને છે. બરાબર ને. તો એ જ વાત છે અહીંયા. બટ કીપ ટ્રાઇંગ, પણ હંમેશા પ્રયત્ન કરો તો આપણને સફળતા હંમેશા જ મળશે, ઉડાન હંમેશા મળશે. પક્ષી પોતે પાંખ હલાવવાની કોશિશ ન કરે, ટ્રાય ન કરે તો એ ઉડી શકતું નથી. બરાબર. આપણે પણ બેસી રહીએ તો ચાલી નથી શકવાના, દોડી નથી શકવાના. બરાબર. એટલે આપણે ટ્રાય કરવાનું છે તો જ આપણે ચાલીશું, ઉડીશું અને આપણે સફળતા આપણને મળશે. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિથ સર્ટેન ઓપન. સમ ડોર્સ, કેટલાક એવા દરવાજાઓ છે ઓપોર્ચ્યુનિટી, તકોના, આપણને તકો એટલી બધી મળે છે વિથ સર્ટેન ઓપન, કે જે ક્યારેય પણ ઓપન થઈ જાય છે. એટલે આપણને એટલા તકો મળી જાય કે જેને ખાલી આપણે તકને અપનાવવાનું છે, એ તકને ઝડપી લેવાનું છે. બરાબર. એમાં પણ અત્યારની જ વાત કે આપણા પર અત્યારે તક છે, આપણે ઘરે બેસીને મહેનત કરી શકીશું તો આપણા જીવનમાં સફળતા મળશે જ. આળસુ બનવાનું નથી. બરાબર. I could see him following me even as I continue to drag myself to the top. Then I could see him, મેં તેઓને જોયા, following me even, બધા મારા તરફ આવતા હતા. એટલે મેં જેમ જતી હતી તેમ બધા આવતા હતા. as I continue to drag myself to top of, અને મેં સતત drag એટલે ખેંચતી રહી, myself એટલે પોતાની જાતને દળ સાથે પણ ખેંચતી રહી ટુ ધ ટોપ, જ્યાં સુધી હું મારી મંજિલ પર ન જાઉં ત્યાં સુધી મેં મારી જાતને ખેંચતી રહી, એટલે મારી જાતને અંદરથી પ્રોત્સાહિત કરીને ઉપર લઈ ગઈ. The drag walk drag continue till it finally happened. Drag to walk drag, એકની પછાડી એક ચાલીને કન્ટિન્યુ સતત ચાલીને જ્યાં સુધી ચાલ્યા till the finally happened, જ્યાં સુધી અમારો માર્ગ, જ્યાં સુધી અમારો પોઈન્ટ ન આવે ત્યાં સુધી આ વસ્તુ બનતો જ રહ્યો કે હું ખેંચતી જ રહી. The top is small 20 inch course 20 inch ice table, જ્યાં એ લોકો પહોંચી જાય છે એક જગ્યા, ટોપ ઓફ સ્મોલ એ નાની જગ્યા છે કે જે 20 બાય 20 ની આઈસ ટેબલ, આઈસ એટલે બરફથી છવાયેલો ટેબલ પોઈન્ટ છે. ટેબલ એટલે કે નાના એવા ચોરસ ક્ષેત્રફળની જગ્યા છે. I saw several flags of various countries fluttering proudly. I saw, મેં જોઈ શકું છું કે several flags, ત્યાં થોડા ઘણા એવા ફ્લેગ્સ એટલે કે ધ્વજો ઓફ વેરિયસ કન્ટ્રી, અલગ અલગ દેશોના, ફ્લધરિંગ પ્રાઉડલી, પ્રાઉડલી એટલે ગર્વભર્યથી લહેરાતા હતા. I had living this moment so many times in mind. આ મુમેન્ટ, આ જે મુમેન્ટ એટલે કે જે સમય હતો એ મેં મારા માઇન્ડમાં ઘણી વાર જીવી ચૂકી છે. એટલે એનું સપનું જે હતું એને લાઈફમાં બીજું કંઈ કરવું જ નહોતું, બસ એવરેજ ચડવું છે. એટલે એના જીવનમાં વિચારો આવતા જ હતા, એને આ દ્રશ્ય દેખાઈ ચૂક્યું હતું. That I did not have to told that finally I had arrived. એટલે તેનાથી મારે કહેવાની જરૂર ન પડી કે હવે હું અંતે પહોંચી ગઈ છું, કારણ ઓલરેડી એ માઇન્ડ દ્વારા તો પહોંચી ચૂકેલી હતી. At
10:55 a.m. on 21st May 2013 I was on the top of the world. એક્ઝેક્ટલી ટાઈમ અપાયેલો છે 10:55 AM એટલે મોર્નિંગનો ટાઈમ છે, એટલે કે 11 વાગવામાં 5 મિનિટ બાકી હશે. 21st May 2013 બરાબર. 11 થી લઈને 13 ની જર્ની આપણને અહીંયા આપેલી છે. 21મી મે 2013 માં એ ફાઇનલી વર્લ્ડના ટોપ ઓફ એવી જગ્યા પર પહોંચી જાય છે. વર્લ્ડના દુનિયાની સૌથી ઊંચી જગ્યા પર એ પહોંચી જાય છે. આઈ ફેલ લાઈક ડાન્સિંગ, ક્રાઇંગ, લાફિંગ એટ ધ સેમ ટાઈમ. સેમ ટાઈમ એટલે એક જ સમયે મારે ડાન્સ કરવાનું, રડવાનું અને લાફિંગ જોર જોરે હસવાનું મને મન થાય છે. માય માઇન્ડ વોઝ કેન્ડેસ્કોપ ઓફ ઇમોશનલ. કેન્ડેસ્કોપ એટલે સતત બદલાતી, ઇમોશન એટલે લાગણી. મારા મનમાં સતત લાગણીઓનો બદલાવો થઈ રહ્યો હતો. હેપીનેસ પણ એટલી બધી હતી, સેડનેસ કે એના લીધે રડું પણ, આપણે કહીએ ને ખુશીના આંસુ પણ આવી જાય છે. એવરીવન હેઝ રીચ ટુ બી અલાઇવ. એવરીવન હેઝ રીઝન ટુ બી અલાઇવ. રીઝન કે દરેક વ્યક્તિઓનું રીઝન, કોઈ કારણ હોય છે જીવવાનું. અલાઇવ એટલે જીવવાનું, અને મારું કારણ આ હતું. મે બી ધીસ વોઝ માઇન. અને કદાચ મારું જીવવાનું કારણ આ જ હતું કે મેં એક દિવસ તો હું આ એવરેસ્ટ પર ચડીશ. જે મારું આજે જીવવાનું સપનું હતું તે પતી ગયું. આઈ હેડ માય ફ્લેગ. અને મેં મારો ફ્લેગ એટલે ધ્વજને પકડ્યો. હેડ એટલે પકડ્યો. એન્ડ રાઇઝ બોથ માય હેન્ડ. મેં બંને હાથે એને ઉંચકો. હાઈ અપ ટુ ધ રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ. અને મેં મારા દેશ માટે રજિસ્ટર એટલે નોંધાવ્યું, અને રેકોર્ડ એટલે રેકોર્ડ, તકતી, એક વિક્રતા જે નોંધણી મેં કરી દીધી. એટલે બે હાથે ફ્લેગ લહેરાવી, ઇન્ડિયાનો ફ્લેગ લહેરાવી અને પોતે ત્યાં મૂકે છે અને પોતે રેકોર્ડ કરે છે. બરાબર. અહીંયા સુધી આપણો પાઠ આપેલો છે કે જેમાં આપણને અરુણિમા સિન્હાની જર્ની કરવામાં આવી છે. 2011 થી લઈને 2013 2 યરની જર્ની આપણને 4th સીનમાં આપી છે. બરાબર. અને બીજું કે અરુણિમા સિન્હા વિશે તો તમને આગળ ખબર જ હતી. ધોરણ 9 માં ગુજરાતી પાઠ્યપુસ્તકમાં તમે આ પાઠ ભણીને જ આવ્યા હતા. બરાબર. એમાં કદાચ વધારે ડિટેલ હશે, પરંતુ અહીંયા આપણને 11th માં ઇંગ્લિશમાં જે આપ્યું હતું કે જેના દ્વારા આપણે એ જર્નીને એના ઇંગ્લિશના વર્ણરૂપે એના શબ્દને આપણે સમજી શક્યા. બરાબર. એટલે અહીંયા આટલી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે જે આ પાઠને આપણને રિલેટિવ છે, અને આ પાઠ દ્વારા આપણા જીવનમાં પણ કેટલાક એવા ઇમ્પોર્ટન્સ એવા સેન્ટન્સો જે આપણા જીવનને બદલી શકે અને કંઈક ને કંઈક આપણે આગળ શીખી શકીએ એવી આશાથી આપણને અહીંયા આ પાઠ મૂકવામાં આવ્યો છે. અને આઈ હોપ કે તમે પણ એ વસ્તુને ફોલો કરશો. બરાબર. આ પાઠ્યપુસ્તક આપણે એવું વિચારીએ બી છે જ. બરાબર, કે એમાંથી ઘણું એવું આપણે જાણવાનું મળે. હવે આગળ આપણે થોડી એક્સરસાઇઝ વિશે પણ આ વિડીયોમાં વાત કરી લઈએ. તો અહીંયા એ જ વર્ડ્સની નીચે, એટલે કે વર્ડ્સ તમને આપેલા છે એમાં તમને સિમિલર મીનિંગ્સ મળી જશે. ઓકે, એ તમે એકવાર રિમાઇન્ડ કરી લેજો કે એક્ઝામમાં ઘણીવાર પૂછાય કે નિયરેસ્ટ મીનિંગ. બરાબર. ધારો કે આર્ટિફિકલ આપ્યું હોય તો એની સામે 3-4 વર્ડ ઓપ્શનમાં આપેલા હોય તો એમાંથી આવે નો નેચરલ. આર્ટિફિકલ એટલે કુદરતી, કે નેચરલ એટલે કુદરતી હોતું નથી. બરાબર. એવી રીતે આને થોડુંક જોઈ લેવું. અને એની નીચે ક્વેશ્ચન આન્સર છે. ડુ યુ થિંક અરુણિમા ઇઝ એક્સપેક્ટેશનલી બ્રેવ? વાય? બરાબર. એ પહેલો. બીજો, વોટ ઇન્સ્પિરેશન ડુ યુ ગેટ ફોર અરુણિમા? તમને શું પ્રેરણાદાયક મળે? રાઇટ સમ. ત્રીજો નહીં કરવાનો. 6, what would have happened if all the passenger had stood by Arunima in the train? બરાબર. એટલે ફર્સ્ટ, સેકન્ડ અને 6 એ ત્રણ તમારે ખાસ આમ નોટબુક્સમાં લખવાના છે. ધેન આફ્ટર પેજ નંબર 4 C12 એમાં આઇડેન્ટિફિકેશન સ્કીમ કે એક સેન્ટેન્સ આપેલું છે, કયા સીનમાં આવેલું છે એ તમારે લખવાનું છે. કારણ તમને ધોરણ 11થમાં એટલે કે સ્ટાન્ડર્ડ 11થમાં તમને એક સેન્ટેન્સ મુકાયેલું હોય, 2 માર્કમાં પૂછાય છે. એક સેન્ટેન્સ હોય
એ કયા યુનિટમાંથી લેવામાં આવ્યું છે, બરાબર. તો હવે આ યુનિટમાંથી લીધું હોય તો એની સાથે આપણે સીન 1 2 3 4 લખ્યું હોય તો વધારે આપણા માટે બેનિફિટ છે. તો એ 8 સેન્ટેન્સ એવા છે એ 8 તમારે કરવાના છે. આઈ હોપ એ તમે શોધીને લખશો જ, બરાબર. અને જ્યાં ડિફિકલ્ટ પડે એ ત્યાં પૂછી લેવું. અને એક બીજે બે છે જેની હું નોંધણી હમણાં જ કરાવું છું, મહેરબાની કરીને નોંધ કરી લો. બે શોર્ટ નોટ છે. શોર્ટ નોટ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે જેટલા બીજા બધા છે. તો એમાં પહેલી શોર્ટ નોટ છે અરુણિમા લોસ્ટ હર લેગ. અરુણિમા લોસ્ટ હર લેગ, બરાબર. નોંધણી થઈ ગઈ હશે આઈ હોપ. અને એ તમારે નોટબુકમાં લખવાની પણ છે અને એને રિમેમ્બર, એને પાકી પણ કરવાની છે, બરાબર. આઈ ઇન્સ્ટેન્ટ you read to a very careful this short notes because this is most IMP short note. And second, Arunima scaling of Everest. Arunima scaling, SCALING of Everest, બરાબર. આ બે શોર્ટ નોટ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓફ ધીસ યુનિટ, બરાબર. એટલે આ બંનેને તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરીને એને રિમેમ્બર કરવાની છે, બરાબર. તો આ વસ્તુને બે શોર્ટ નોટ, આ સીનના 8 સેન્ટેન્સ અને 3 ક્વેશ્ચન આન્સર ફોર ધ exercise and to I give you a homework, then you will be a more to more practice. Okay, અહીંયા તો તમને પાઠમાં સમજ પડી ગઈ છે, પરંતુ તમે જ્યારે એક વાર આ બધું લખશો ને તો વધારે આઈડિયા આવશે ને વધારે તમને ભણવાની પણ મજા આવશે, બરાબર. હવે એક પાઠ આવો છે તો બીજો કેવો હશે એવું એક્સાઇટેડ આપણને વધશે. અને આ જ યુનિટમાં આપણને હવે બીજું રીડ 2 પણ આપેલું છે જે આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.